की जय, कृष्ण कन्हैयालाल की जय। મહારાષ્ટ્રની અંદર એક આરડી કરીને ગામ હતું. આરડી નહીં, પંદરપુર કરીને ગામ. એની અંદર ગોરા કુંભાર કરીને એક પ્રજાપતિ રહેતા અને માટીનું કામ કરતા. એમાં એક વખત એને ગોરા કુંભારે બધા સંતો મહારાષ્ટ્રમાં બહુ વધારે થઈ ગયા, બહુ ઘણા સંતો થઈ ગયા એ સમયની અંદર. ત્યારે એક વખત ગોરા કુંભારે સંતોને બધા ભેગા સત્સંગ કરવા આવ્યા. એક દિવસ ભેગા થયા ત્યારે અંદર એને વાત કરી કે આજે આપણે અમુક દિવસે સંત સંમેલન રાખવાનું છે, સૌને અહીંયા પધરામણી કરવાની છે. ભલે તો એ દિવસ આવ્યો ત્યારે બધા સંતો આવ્યા અંદર સંત સંમેલનની અંદર અને સૌની રીતે સત્સંગ કરે છે. એની અંદર સંત જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાનદેવ અને 9 વર્ષના મુક્તાબેન ત્યારે ભાંડવું પણ આવ્યા. હવે સત્સંગની અંદર બેઠા પછી એના બધા નિયમો મૂકવા પડે. ગોરા કુંભાર ઊભા થઈને કીધું કે ભાઈઓ, સત્સંગ આજે આપણે પાકો કરવાનો છે. આની અંદર કોણે કોણે કેટલી કેટલી કમાણી કરી, કેટલા આગળ વધ્યા છે એનું નિરીક્ષણ આ મુક્તાબેન કરશે અને કોઈને ખોટું લગાડવાનું નહીં. અને હું મુક્તાબેનને હાથમાં દંડીકો આપું, મારો સાંકળો ફેરવવાનો છે. એના માથા પર અવળુક દેખા મારે તો બેનને કોઈ બોલવાનું નહીં. બધાએ મંજૂર કર્યું. પછી કરી શરૂઆત ને મુક્તાબેનને દંડીકો આપે હાથમાં, માથા પર દરેક અડાડે તો મુક્તાબેન કહી દે કે આ કાચો કે આ પાકું. એમ કરતા કરતા મારતા 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 નામદાસ મહારાજની પાસે આવ્યા અને ના માથા પર દંડીકો મૂક્યો અને મુક્તાબેન ત્યાં થંભી ગયા. એટલે ગોરા કુંભારે કીધું કેમ બટા ઊભી રહી કીધું, પણ કે બાપુ હાચું કહી દઉં. હા હાચું જ કહેવાનું, જે હોય કે ચોખ્ખું કહી દે કે બાપુ આ માટલું કાચું છે, કે આ પાત્ર કાચું છે, હે કાચું છે તો કે આ. અને ભાઈ નામદાસ ઊભા થઈ ગયા અને વેદજી ભગત જેવો સ્વભાવ, મને કાચો કેમ કહેવાય? હું મારી ઘેરે ભગવાન બાળ રૂપે બાળ રૂપ ધારણ કરીને મારી ઘેરે રોજ ભગવાન દૂધ પીવા આવે છે સવારમાં, અને છતાં હું કાચો? ગોરા કુંભાર કે જે મુક્તાએ જે કીધું એમાં કોઈ ફેરફાર થતો નથી. તું કાચો હશો તો જ કાચો કીધો હોય, પણ માન્ય જ કરે નહીં. ત્યારે ગોરા કુંભારે કીધું કે ભાઈ તમે એમ કરો, તમારી ત્યાં ભગવાન તો દૂધ પીવા આવે છે? હા, તો ભગવાનને તમે આવે ત્યારે ભગવાનને આ પ્રશ્ન મૂકજો અને ભગવાનને પૂછજો કે હું કાચો છું કે પાકો. તેનો ઉત્તર તમને જવાબ મળી જાય. પછી તો કોઈ તમારી શંકાનું સમાધાન થઈ જાય. એ સત્સંગના પૂરો થાય ને હું સંતો પોતપોતાના ઘરે જાય ને બેઠા 2-3 દિવસ વી ગયા માથેથી. નામદાસ સાથે રોજ એ લગ્ન નહોતા કર્યા, બાળ બ્રહ્મચારી હતા. જંગલમાં લાકડા કાપવા જાય, લાકડા કાપીને વેચે, અમે એનું જીવન ચલાવતા. અને સવારમાં રોટલી બોટલી કરી અને વૈયા જાય. સાંજે દૂધ લઈ આવ્યા, દૂધ લાવીને પછી ભગવાનના મંદિરિયાની આગળ બાજુ ઉપર એક વાર કટોરો ભરીને મૂક્યો અને પોતે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન લગાવ્યું. કલાક અડધો કલાક છે એટલે ભગવાન બાળનું રૂપ ધારણ કરી અને ભગવાન આવ્યા અને દૂધનો કટોરો કટકટાવી ગયા ભગવાન. અને નામદાસે તરત બાળકૃષ્ણનું બાવડું પકડી લીધું અને કીધું પ્રભુ ઉભા રહ્યો, મારે તમારું કામ છે થોડું. બોલો ભગત કે બાપુ આ સંતો બધા સંત સંમેલનની અંદર મને આ લોકોએ કાચો ગણ્યો છે, તો હું કાચો છો પાકો? આનો મને તમે ઉત્તર આપો. ભગવાને કીધું કે નામદાસ તું 1 વાર નહીં પણ તું 1000 વાર કાચો છો. હે 1000 વાર કાચો? તો કે હા, ભગવાને કાચો કીધો. પછી ના તો કઈ બોલાય નહીં. તો કે તો પાકું થવું હોય તો મારે શું કરવું પડે? તો કે એવા બ્રહ્મજ્ઞાની ગુરુ હોય મહાપુરુષ, અને એને શરણે જઈને તું બ્રહ્મજ્ઞાન લે અને પછી તું મારું ભજન કરતા કરતા
તારી મનની વૃત્તિઓ બધી મારામાં હમાઈ જાય ત્યારે પછી તું પાકો થા. ઓકે ભલે. હવે એ નામદાર બીજા ગયા પછી ભાઈ અવાર થયો બીજો દિવસ એને ટાઈમ અનુસાર એને નક્કી કર્યું કે વિષ્ણુબા નામના સંત છે એની પાસે જવાનું છે અને એ બ્રહ્મજ્ઞાની છે. એના ગામથી લગભગ 2-5 કિલોમીટર ગામ આગું હતું. નામદાર મળ્યા હાલો વિષ્ણુબાના ગામ ઘરે જવા માટે. હાલા જાય છે, હાલતા 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 જાય ત્યાં વિષ્ણુબાને ખબર પડી ગઈ કે નામદાસ આવે છે આપણે મારી પાસે. એવા ચિકન જ્ઞાની હતા અને એ ગામની બહાર આવ્યા હતા બાથરૂમ જવા માટે. તો ગામની બહાર એક શિવ મંદિર મોટું, ના પડખે નદી, ના હાથ પગ ધોઈ અને શિવ મંદિરમાં આવી અને એક નાટક કર્યું સંતે. શિવલિંગની ઉપર મહારાજે પગ રાખ્યા અને માથું હેઠે રાખી અને હુતા. ઘડીક થયું નામદાસ આવી ગયા. મંદિરમાં જોયું તો કે તમે આ વિષ્ણુબા સંત, વિષ્ણુબા નામના સંત આ ગામમાં રહે? તો કે હા રહે ને, હું પોતે છું. કે તમે જ છો? તો કે હા. તો કે તો મારે એમની ઘરે જવું છે. તો કે ઘરે તમે એમ કરો ભગત, મારી હવે ઉંમર થઈ ગઈ બહુ મોટી, હવે મારાથી ફરાય નહીં. આ પગ મારા છે ને સાહેબ તમે હેઠા મૂકી જાઓ ને, ખાલી સળગી એટલા નથી અહીંથી ઊંચા થતા, પગ નીચે મૂકી જાઓ પછી આપણે ઊભા થઈને હવે ઘરે જઈ ગયા. નામદાસ કે ભલે. એ શિવલિંગ ઉપરથી પગ બે પકડીને હેઠા મૂક્યા. જ્યાં મૂકે એના બીજી શિવલિંગ થાય, જ્યાં મૂકે એના શિવલિંગ, આખા મંદિરમાં જ્યાં પગ મૂકે એના શિવલિંગ થાય. નામદાસ પગમાં પડી ગયો, મને ક્ષમા કર્યો. કે પછી ક્ષમા માગી લીધી. પછી ના તો કાંઈ હતું જ નહીં. ફળ ટેકા એની હાથે ઊભા થઈ ગયા સંત અને બે પછી ઘરે આવે છે ને ઉપદેશ આપે, બ્રહ્મ ઉપદેશ લઈ ને પછી ઘરે પાછા આવે એના પોતાના ઘરે. પછી ઘણો સમય સુધી એને પ્રભુ ભજન કર્યું, બહુ ભજન કર્યું. એમાં એક દિવસ ને સમય એવું બન્યું, જંગલમાં લાકડા કાપવા જવું છું તો એને એક રોટલી બનાવી નાખી ઘણી. આખા દિવસ સવારની બપોરની 2 ટાઈમની 8-10 રોટલી કર્યા. 8-10 રોટલી કરી ખડકલો મૂક્યો પાટલા પર અને પોતે ગયા ઘીની કંઈક ડબલું લેવા ચોપડવા માટે. તો બહાર કૂતરો બેઠો હતો. કૂતરો આવ્યો, એ ખડકલો આખો ઉપાડ્યો ને ભાગ્યો. કૂતરો ખડકલો લઈ. નામદાસ આવ્યો જોયા હતા તો રોટલી મળે નહીં, આવે બહાર તો કૂતરો જાય ઊભી બજારમાં દોડ્યો. નામદાસ બહાર ગયા ને કીધું, કૂતરાને કીધું કે મહારાજ ઉભા રહ્યો. કૂતરી એ રોટલી કોરી છે, તમે ખાતા નહીં, હું તમને ઘી ચોપડી દઉં પણ તમે કાચે કોરી ખાઓ તો તમને પેટમાં દુખે છે, માટે ઉભા રહ્યો. ના, ભગવાન પ્રગટ થઈ જાય. ભગવાને કીધું હવે તું પાકો, કેમ કે તું હું તારી ઘરે 12 રૂપે જે આવતો ત્યારે તું મને એકને જ ભગવાન માનતો, પણ હું એવું નથી કે તારી વૃત્તિ બ્રહ્મવૃત્તિ જયારે થાય છે ત્યારે જ્યાં દ્રષ્ટિ કરવાના ભગવાન સિવાય બીજું કઈ દેખાતું નથી. કૂતરામાં, ચંડાળમાં, હાથીમાં, ગમે એમાં હોય બધે ભગવાનનું સ્વરૂપ દેખાય. એવો જયારે બને ત્યારે પોતે પાકો કહેવાય. પછી એને સંતોષ થાય અને પછી સંત સંમેલનમાં જાય. પછી જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ભગવાન સિવાયને એને કાંઈ દેખાતું નથી. બધે જ ભગવાન, જ્યાં જોવો ત્યાં ભગવાન, જ્યાં જોવો ત્યાં ભગવાન જ છે. આવા મહાન સંત નામદાસ કરીને થઈ ગયા આપણે મહારાષ્ટ્રની અંદર પંઢરપુરમાં. બોલીએ સદગુરુ આ કથા અને આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો.